વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। વોર્ડ નંબર 1ની અસ્મિતા પાર્ક સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંતે રહેવાસીઓએ સોસાયટીની બહાર પાણી નહીં તો વોટ નહીંના બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસના મુદ્દા ગરમાયા છે, ત્યારે નિઝામપુરાની અસ્મિતા પાર્ક અને આસપાસની સોસાયટીમાં પૂરતું પાણી ન મળતા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે તેમને વારંવાર કોર્પોરેટર અને ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, માત્ર આશ્વાસન મળ્યું છે, જેના કારણે હવે તેમને પાણી નહીં તો વોટ નહીંનો નારો આપ્યો છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે અથવા તો નોટાનો ઉપયોગ કરશે। આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા। એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો, તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું। આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા। આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરો ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે। બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું। તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે। હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીને લઈને તમે શું કહેવા માંગશો કે તમારા કામો થશે ખરા? હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે। જો કામો નહીં થાય તો વોટ નહીં મળે? શક્ય જ નથી। શું નામ સાહેબ આપણું? હું સમીર।